દોસ્તો, તમે બધાએ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નામ ન સાંભળ્યું હોય એવું બની જ ન શકે। જ્યારથી વિસાવદરમાં આમ આદમી પાર્ટીનો વિજય જાહેર થયા છે, ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા છે, ત્યારથી લઈને અલગ અલગ ગામડાઓમાં શુભેચ્છા મુલાકાત લઈ રહ્યા છે। ત્યારે અલગ અલગ ગામડાઓમાં વિસાવદર, જૂનાગઢ અને ભેસાણના ગામડાઓમાં જતા હોય છે। ત્યારે આ વાત અને આ ઘટના ત્યારની છે જ્યારે 2 દિવસ પહેલાં વિસાવદર નજીક આવેલા ભેસાણના ગામડામાં આ ગોપાલ ઇટાલિયા જાય છે અને બેલા મુદ્દે રાજકારણ ગરમાય છે। શું છે હવે અગત્યનો નિર્ણય, આજના વિડીયોમાં જાણીશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। સૌથી પહેલાં વાત કરી દઈએ કે આ ઘટના વિસાવદર નજીક આવેલા ભેસાણ ગામની છે કે જ્યાં ભેસાણ નજીકનું આ ગામડું કે જ્યાં ગોપાલ ઇટાલિયા શુભેચ્છા મુલાકાત માટે જાય છે, અલગ અલગ લોકોને મળતા હોય છે। ત્યારે એવા સમયે એક એવી મહિલા એમની પાસે આવે છે જે કહે છે કે એમના ઘરની બહાર કેટલાક લોકો દ્વારા બેલા ખડકી દેવામાં આવ્યા છે અને એમનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। જી હા દોસ્તો, આ જાણ થતાની સાથે જ ગોપાલ ઇટાલિયા કહે છે આખરે તમારો ન્યાય આજે જ કરી નાખીએ। અને ત્યારે ગોપાલ ઇટાલિયા અને એમના કાર્યકર્તાઓ મળીને તથા કેટલાક ગ્રામજનોની હાજરીમાં ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે તમારે આવી રીતનો જો અન્યાય થતો હોય તો બધાએ સાથે મળીને કાર્ય કરવું જોઈએ, તમારે આ બહેનને સપોર્ટ કરવો જોઈએ અને સાથે મળીને ગોપાલ ઇટાલિયાની સાથે આ બેલાને ત્યાંથી બધા જ કાર્યકર્તાઓ દ્વારા હટાવી લેવામાં આવે છે। બેલા તો હટાવી લીધા દોસ્તો, પરંતુ આગળ એવી ઘટના બની કે એ જ દિવસે જે દિવસે ગોપાલ ઇટાલિયાએ આ ગામની મુલાકાત લીધી હતી તે દિવસે સાંજે આ બેલા એ ગામની એક પાર્ટીના આગેવાનો દ્વારા આ બેલાને હટાવી દેવામાં આવ્યા। ત્યાં આ બેલાની જગ્યાએ જે કાંઈ પણ છે એ ફરીથી બેલા એમને ખડકી દેવામાં આવ્યા। જે હટાવેલા બેલા હતા એને ખડકી દીધા અને બીજા દિવસે રાજકારણ ગરમાયું। વાત એવી બને છે કે બીજા જ દિવસે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે આ બેલાને ફરીથી ત્યાં શાસક દ્વારા હટાવી દેવામાં આવે અને એવું કહેવામાં આવે કે શાસક પક્ષને અનુરોધ કર્યો અને પછી જે વાત આવી બીજા જ દિવસે એક નેતા પહોંચ્યા, પરંતુ આ નેતા જે પહોંચતાની સાથે જ એમણે બેલા હટાવવાનો પ્રયત્ન કર્યો તો પછી એમને રોકવામાં આવ્યા અને પોલીસનો કડક બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટના જ્યારે આપણી સામે આવી ત્યારે સૌ લોકોની નજર આ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પર હતી કે હવે આગળ શું થશે। પરંતુ દોસ્તો, હવે સમાચાર આવી રહ્યા છે કે હવે કોર્ટમાં ન્યાય થવાનો છે, કારણ કે 6 ઓગસ્ટના રોજ કોર્ટમાં મોટી સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે। ત્યારે 6 ઓગસ્ટે ખબર પડી જશે કે આ બેલા ત્યાંથી હટાવવામાં આવશે કે પછી શું છે આગળની કાર્યવાહી। વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં દોસ્તો, આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં આપ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। અને જો દોસ્તો તમને આજનો અમારો રોચક અને રસપ્રદ વિડીયો ગમ્યો હોય, માહિતીમાં વધારો થયો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયો નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ।